વસ્તી ગણતરીમાં આપણે ઘર સિલેક્ટ કરવાનું છે મેપ ઉપર. એના માટે પહેલાં આપણે અહીંયા ગુજરાત તો આવેલ જ છું, પછી બોટાદ, અને અહીંયા આપણો પિન નંબર નાખશું. પછી અહીંયા આપણે આ જે છે ને અહીંયા જ્યાં તમારું જે સરનામું હોય ને અહીંયા તમારે ટીક મારવાનું છે. માનો કે હું નાખું છું આશીર્વાદ ફર્નિચર, આશીર્વાદ ફર્નિચર અને બોટાદ. આવી રીતે જ્યારે આપણે કરશું એટલે આપણને મળી જશે. એટલે આવી રીતે આપણે નાખશું એટલે ઓકે. એટલે જે માર્કર છે આ રેડ, આ જે રેડ બતાય છે એને આપણે આવી રીતે મૂવ કરવાનું, એટલે એ ત્યાં આવી જશે માઉસથી. એટલે પછી આપણે ઝૂમ કરવું હોય આવી રીતે, અને ઝૂમ કરવાનું આપણું જ્યાં ઘર હોય ને ત્યાં આપણે રાખવાનું છે. મોબાઈલમાં હોય તો 2 આંગળી ઝૂમ કરી દેવાનું. એટલે આ ઝૂમ કરી પછી જ્યાં આપણું ઘર હોય ત્યાં આપણે જોવાનું કે ભાઈ આપણું ઘર ક્યાં છે એમ. સોમનાથ ભવન અહીંયા છે ને, આ છે ને, આ છે, આ છે, આ. તો આપણું ઘરનું આવી ગયું. તો પછી આપણે અહીંથી નીચે જવાનું. પછી જો અહીંયા સ્થળની પુષ્ટિ કરો માં ઓકે મારી દેવાનું. એટલે આ તમારું જે છે ઘર છે, અને પછી આ સેવ કરીને આગળ કરી દેશો એટલે તમારું ઘર માર્ક થઈ ગયું. એવી રીતે તમારે કરવાનું છે.